હાલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. ફરી એકવાર અમે આવી ગયા છીએ નવો વિડીયો લઈને. વિડીયો છે ફિટનેસ ને લગતો. બન્યા રહેજો આગળ, નવા વિડીયોમાં તમને બહુ મજા આવશે. હાલો, આપણે બે માણસો આવી ગયા છે ને કેમેરામેન નથી એટલે મોબાઈલ આપણે પકડવાનો છે. બન્યા રહેજો આગળ, બતાવીશું તમને. હાલો, આ બંને આવી ગયા છે નવા વિડીયોમાં આપણા પાછા. ના ભાઈ, એક આપણે નવા છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે મેહુલ. ના ભાઈ નું નામ શું છે ભાઈ? આશીષ. તો તમે બે આવી ગયા છો, તમને બેને ખબર છે ને આપણે વિડીયો શેનો બનાવવાનો છે? હા ભાઈ, તે કીધું એ પ્રમાણે આપણે ફિટનેસ ને લગતા વિડીયો બનાવવાના છે. એક આપણે પુશઅપ ચેલેન્જ છે, પછી એ ફિટનેસ ને લગતા આપણે વગેરે બનાવવાના. કોઈ પણ 5 ચેલેન્જ 2 ચેલેન્જ એવી રીતે કરશું આપણે એમાં અલગ અલગ. આપણે જેટલા યાદ આવે એ પ્રમાણે કહેવાનું છે. અને અમને જો આ વિડીયો બનાવીને તમને કઈ બીજો આઈડિયા આવે તો આપણે આનો પાર્ટ 2 બનાવીશું. આપને કમેન્ટ કરી દેજો તમે કે કેવા ફિટનેસ ને લગતા વિડીયો બનાવજો. ઓકે, હાલો. આપણે ટાઈમર છે અને 1 મિનિટનો આપણે બેયને ટાઈમ આપીએ. જે 1 મિનિટની અંદર સૌથી જ્યાદા પુશઅપ કરીએ છીએ ને એ જીતી જાહે. અને આગળ 1-2 ચેલેન્જ બીજા પણ આપણે આમાં આ જ વિડીયોમાં કરશી. એટલે એમાં કોણ જીતે છે, સૌથી જ્યાદા ચેલેન્જ જીતશે ને એ ભાઈ વિનર રહી છે આપણે. એટલે આમાં ઇનામ નથી, આપણે કોણ જીતે છે ને, કોનું શરીર તાકાતવાળું છે એ જ આપણે જોવાનું છે. અને 1 મિનિટ ફટકારીએ છે કે અગાઉ પૂરું થઈ જાય છે એ આપણે આગળ જોવાનું છે. બન્યા રહેજો વિડીયો, બહુ મજા આવશે. પહેલો વારો આપણો છે. અને આ ભાઈ એમ કીધું કે હું તો હજી નવો છું એટલે શીખવાડ મને. તો એ મને એવું લાગે કે ચીટિંગ કરવાનું. હું તો એકલા કરીશ, તો એકાદું વધારે કર્યા એટલે કરીશ એટલે જીતી જાય. એટલે એ ટાઈપનું એને મગજમાં પ્લાનિંગ હાલે છે. હાલો, આપણે ટાઈમર ચાલુ કરીશું 1 મિનિટનો. 1 મિનિટ. પેલા આપણે નીચે હું હરખું પોઝિશન લઈ લો પછી સ્ટાર્ટ કરવાનું હોય ને. હા, કઈ વાંધો નહીં. મારો 1 મિનિટનો ટાઈમ તો એમાં વહી જાય ને. હાલો, ભલે કઈ વાંધો નહીં. રેડી, હાલો સ્ટાર્ટ. પિસ્તાલીસ સેકન્ડ થઈને તો આશીષભાઈ ઉભા થઈ ગયા છે. 45 સેકન્ડમાં આપણે 21 પુશઅપ કર્યા છે. ગણિત ગણ્યા તો ખરી ને. હા, એમ તો થોડું કરતા ને વિડીયોમાં જોઈ લઈએ આપણે કેટલા માર્યા છે. રેડી, કાંઈ વાંધો નહીં. હવે આપણે બીજા ભાઈનો વારો લઈશી. 45 સેકન્ડમાં આશીષભાઈ 21 પુશઅપ માર્યા છે. અને હવે જોઈશું મેહુલભાઈ નો શું હાલ થાય છે. હાલો, મેહુલભાઈ આવી ગયા છે ને હવે એનો વારો છે. હવે તારે જીતવા હતું 21 ની જગ્યાએ 22 પુશઅપ કરવા જો તો તું જીતી શકીશ. એને 45 સેકન્ડમાં કર્યો, પણ તું તારી રીતે સમજી લેજે કેટલી ફાસ્ટ કરું ધીમે કરું. રેડી, સ્ટાર્ટ થઈ જાય પછી આપણે ટાઈમર ચાલુ કરી તારી રીતે સેટિંગમાં આવી જાય. 1 મિનિટ ભાઈ, કરી સ્ટાર્ટ. નહીં રેડી. હાલત ખરાબ, મેહુલભાઈ ની હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. 43 સેકન્ડમાં કરી દીધા. મેહુલભાઈ ની હાલત ખરાબ થઈ ગઈ, જો એની હાલત જો. હાલો, ઓકે. એક ચેલેન્જ પૂરું થઈ ગયું. હવે આપણે પાછું બીજી ચેલેન્જ છે. આપણે જે નિશાળમાં જતા હોય એને ખબર જ છે કે મેડમ ઉઠબેઠ કરાવતા હોય. ઈ ઉઠબેઠ આપણે આની બે પાસે કરાવવાની છે. એટલે ખબર પડી જાય ને કે એના પગ મજબૂત છે. એટલે એના માટે આપણે ઈ કરવાનું. હાથ તો મજબૂત આપણે જોઈ લીધા, મેહુલભાઈ ના હાથ બહુ મજબૂત છે. એટલે હવે પાછા આપણે બે પગ કેના મજબૂત છે ને એ જોવાનું છે. આ બન્યા રહ્યો આગળ વિડીયોમાં. આ ચેલેન્જ આપણે મેહુલભાઈ જીતી ગયા છે. એને પુશઅપ વધારે માર્યા છે અને 45 સેકન્ડ નથી થવા દીધી એ પેલા. એટલે આ ચેલેન્જમાં 1 પોઈન્ટ મળે છે આપણે મેહુલભાઈને. અને આ ચેલેન્જમાં આપણે હારી જાય છે આશીષભાઈ. હવે તમે બે આગળ કઈ બોલવા માંગશો? નહીં, આગળ આપણે જોઈ આ વખતે આને પેલા રહેવાનું છે. રેડી. ઓકે, બન્યા રહ્યો આગળ વિડીયો. એમાં આપણે ટાઈમર કે એવું કઈ રાખવાનું નથી. એમાં બે ને હારે આપણે રાખવાના છે, ઉઠબેઠ કરાવવાની છે. એમાં ટાઈમર એને અનલિમિટેડ ટાઈમ જે જાજી ઉઠબેઠ કરશે એ જીતી જાય. જે પેલા બેસી જાય ને એને પછી જાજી ઉઠબેઠ કરશે એને મળી જાય 1 પોઈન્ટ. મેહુલભાઈ જીતશે તો એને પણ 1 પોઈન્ટ મળશે. આશીષભાઈ જીતશે તો એને 1 પોઈન્ટ મળશે. હાલો ફટાફટ. હાલો, બંને આવી ગયા છે પોઝિશન માથે. આમ ચાલવાનું છે, આમ સીધું ચાલુ. ઈ તો તમને બે ને મજા આવે. આપણે આમ કઈ એમને હાથ તો તમારે કાને રાખવાના હે. નામ તો હાલો, રેડી. છે બાપા, જે ભૂલ છે એ ભગવાન માફ કરી દેજો. કાઈ વાંધો નહીં. હાલો, સ્ટાર્ટ કરો બી.
હાલો ભાઈ, આમાં તો મેહુલભાઈ નું વિકેટ પડી ગયું છે અને આપણે આશીષભાઈ જીતી ગયા. હો ભાઈ, 45 કરી, આને 42-43 કરી છે. આનો વિકેટ ડાઉન. આ ભાઈ ને મળે છે 1 પોઈન્ટ, બે ને 1-1 પોઈન્ટ. હાલો, બે આરામ કરી લ્યો, પછી આપણે બીજું એક ચેલેન્જ હજી આમાં લગાડવાનું છે તમારે. બીજો ચેલેન્જ થઈ ગયો, એમાં પાછા આપણે આશીષભાઈ ને 1 પોઈન્ટ મળી ગયો, 1 પોઈન્ટ મેહુલભાઈ ને મળી ગયો. અને આપણા ફિટનેસ કરતા તો સજાનો ચેલેન્જ હોય એવું લાગે છે બહુ. આ ચેલેન્જ ઉઠબેઠ નો ચેલેન્જ કર્યા પછી 2 ને 10 મિનિટનો ટાઈમ આપવો પડે, બે ઉભા નતા રહી એકદમ. તો મને એ વિચારીને બીજો એમ કે ઉઠબેઠમાં આવી હાલત થઈ તો એક પગ ઉપર આપણે બેને વાંકા રાખીને એની ઉપર 2 લાકડા રાખી તો કેવી મજા આવે. તમને મજા આવે ને, તો આપણને બહુ મજા આવે છે. બેને આપણે વાંકા રાખીને એની ઉપર રાખવાના છે લાકડી, નાના નાના કટકા. જેની લાકડાની કટકા પેલા પડી જાય એ હારી જાય. અને એ આપણો સહેલો ચેલેન્જ છે, એમાંથી જેને પણ પોઈન્ટ મળશે એ વિનર થઈ જશે. આપણે બેને 1-1 પોઈન્ટ મળી ગયા છે અને આ સહેલો આપણો ચેલેન્જ છે, એમાંથી જીતશે એ આપણે વિનર રહે. મહિનારીઓ આગળ બહુ મજા આવશે. હાલો. વાહ, બેના ફોટા એમ આવે છે, કઈ ઘટે નહીં. એવા ફોટા નથી પાડતો પણ વિડીયો બનાવું છું. તૈયાર છો ને બે ચેલેન્જ માટે? ઓકે ને? આ હોટી રાખવાની છે બે નાની નાની આપણે. કાંઈ વાંધો નહીં. એક પગ ઉપર 2 વાંકા રહી જાવ, પછી 1-1 ની માથે હોટી રાખી દઉં છું મારી રીતે. હાલો, 2 ની ઉપર આપણે હોટીઓ રાખી દીધી છે, જોઈ લ્યો તમે. એક આની ઉપર છે, એક આની ઉપર. જેની પેલા હોટી પડી જાય ને એ આઉટ છે. અને જમીનને હાથ નથી અડાડવાની, એક પગ ઉપર જ તમારે બેન વાંકો રહેવાનું. જમીનમાં હાથ અડાડશો ને તો એ હારી જાય. હાલો, કોણ જાજા ઘણી રહી ગયા છે હવે આપણે એ જોઈશે આગળ. બન્યા રહેજો વિડીયોમાં. બે નું દાંત કાઢવાનું ચાલુ થઈ ગયું છે. કોણ હારે છે એ જ આપણે જોવાનું છે આગળ. હાલો ભાઈ, આશીષભાઈ હારી ગયા છે. ખોટો થઈ ગયો. વિનર આપણે મેહુલભાઈ થઈ ગયા ભાઈ. 2 પોઈન્ટ એને મળી ગયા છે. 2 લાકડી મારવાની, 2 પોઈન્ટ મળ્યા ને, 2 લાકડી મારવાની એનું પ્રાઇઝ ઇનામ. કાંઈ વાંધો નહીં. હાલો, આપણે બે વિનર મેહુલભાઈ થઈ ગયા છે, આશીષભાઈ હારી ગયા છે. કોઈ વાંધો નહીં. આવા જ વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. હાલો, આપણે વિનર આપણે મેહુલભાઈ થઈ ગયા છે, આશીષભાઈ હારી ગયા છે. અને આવા જ વિડીયો જોવાની જો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. અને બન્યા અમારા હારે. આવા જ વિડીયો જોવાની મજા આવશે. આગળ નવા નવા વિડીયો બનાવવાના છે. મળીએ આપ તમને નવા વિડીયો.